નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગતરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના જે છે તે મિત્રો અતિ મહત્વનો પરિપત્ર જાહેર થયો છે, જેમાં મિત્રો આઈસીડીએસ સેલમાં વિવિધ જગ્યાઓ ઊભી કરવા બાબતને લઈ અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે અતિ મહત્વનો પરિપત્ર ગત 16 એપ્રિલના રોજ બહાર પાડ્યો છે. મિત્રો, જાણીએ વિડીયોમાં વિગતવાર કે આઈસીડીએસ જે નવી સેલ બનાવવાની છે તે સેલમાં વિવિધ જગ્યાઓ ઊભી કરવાને લઈ અને જે મહત્વનો પરિપત્ર કરવામાં આવે છે તેમાં વિવિધ જગ્યાઓ કઈ કઈ ભરવાની બાબતને લઈ અને સરકારે જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો નવરચિત મહાનગરપાલિકાઓ ખાતે પ્રોગ્રામ અધિકારીની કચેરીમાં આઈસીડીએસ સેલની વિવિધ જગ્યાઓ ઊભી કરવા બાબતનો ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 16 એપ્રિલ 2025ના રોજ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે બજેટ પહેલાં સરકાર દ્વારા રાજ્યના 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ એટલે કે મ્યુનિસિપાલિટીમાં કન્વર્ટ કરવાનો અતિ મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આ નવરચિત મ્યુનિસિપાલિટીઓ ખાતે પ્રોગ્રામ અધિકારીની કચેરીમાં આઈસીડીએસ સેલની વિવિધ જગ્યાઓ ઊભી કરવા બાબતનો ગુજરાત સરકારનો મહત્વનો પરિપત્ર છે, જેમાં જૂના 10 જેટલા મિત્રો કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ અને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના 10 જેટલા પરિપત્રો વંચાણ લીધેલ છે. અમુકની વાત કરીએ તો વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 1 થી લઈને 9 સુધી રાજ્યના 9 મહાનગરપાલિકાઓ, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદર જાહેર કરવામાં આવેલ છે. વાત કરીશું મિત્રો વંચાણ લીધેલ 10થી આઈસીડીએસમાં નવરચિત મહાનગરપાલિકામાં પ્રોગ્રામ અધિકારીઓ કચેરીમાં કુલ 63 જગ્યા ઊભી કરવાની દરખાસ્ત કરેલ છે. કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી હેઠળની ઉક્ત 9 મહાનગરપાલિકા ખાતે આઈસીડીએસ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિઓ કામગીરીને ધ્યાને લઈ વર્ષ 2025-26ના અંદાજપત્રમાં કરેલ જોગવાઈ અનુસાર પ્રોગ્રામ અધિકારીની કચેરીમાં કુલ 63 જગ્યા ઊભી કરવાની બાબત છેલ્લા ઘણા સમયથી વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબનો ઠરાવ કરવામાં આવે છે. તો કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગર હેઠળની 9 મહાનગરપાલિકાઓ, જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, નડિયાદ અને પોરબંદર ખાતે કચેરી અધિકક્ષ વર્ગ 3ની 9, જેમાં ગ્રેડ પે 39,900થી પગાર 1,26,600 પે લેવલ 7, હિસાબનીશ વર્ગ 3ની પે લેવલ 7ની 9, આંકડા મદદનીશ વર્ગ 3ની 9, જેમાં પે લેવલ 5, પ્રોગ્રામ આસિસ્ટન્ટ મુખ્ય સેવિકા વર્ગ 3ની 27, પે લેવલ 5, જુનિયર ક્લાર્ક વર્ગ 3ની 9, પે લેવલ 2 પગાર ધોરણથી જગ્યાઓની નવી સેવા ઊભી કરવા માટે વર્ષ 2025-26ના બજેટમાં કુલ 4.7 કરોડ બજેટ જોગવાઈમાં 100% સ્ટેટ બર્ડન નીચેની શરતોને આધીન ખર્ચ કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. ભરતીની શરતોની વાત કરીએ તો આ જગ્યાઓ ઉપર ભરતીની સરકારના શ્રીના પ્રવર્તમાન ભરતીના નિયમો પદ્ધતિથી કરવામાં આવશે. સીધી ભરતીના ફાળાની જગ્યાઓ વહીવટી મંજૂરી મળીથી 6 માસમાં ભરતી કરવાની રહેશે અને સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ મારફતથી સ્થાયી સમિતિની મંજૂરી મેળવીને ભરતી પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. ત્રીજી શરત છે, આ જગ્યાઓ ભરતી વખતે અનામતનું ધોરણ નિયમોના અનુસાર જળવાય તેનું જોવાનું રહેશે. આ જગ્યાઓ ભરતી વખતે બેકલોગની જગ્યા હોય તો તેને અગ્રિમતા આપવાની રહેશે. ચોથું છે, આ જગ્યાઓ પર નિમણૂક પારદર્શક પદ્ધતિ પસંદગી પ્રક્રિયા હાથ ધરીને કરવાની રહેશે. પાંચમું છે, કોમ્પ્યુટરની જાણકારી માટે પ્રવર્તમાન ભરતી નિયમો અનુસાર નિયત થયેલ કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. છઠ્ઠું છે, રાજ્ય સરકાર દ્વારા વખત નિયત કરવામાં આવેલ ખાતાકીય અને ભાષાકીય પરીક્ષાઓ નિયત તકમાં પાસ કરવાની રહેશે. પગાર અને નવવર્ધિત પેન્શન યોજના જે તે જગ્યાઓના પગાર ધોરણ ROP 2016 પ્રમાણે એટલે કે 7મા પગાર પંચ પ્રમાણે કેમ છે કે કેમ તે ખાતરી કરી લેવાની રહેશે. જવાબદારી કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરીની રહેશે. વર્ગ 3ની જગ્યાઓ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે મિત્રો જે છે તે જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના 16/2016ના અમલી બનેલ ફિક્સ પગારની નીતિ અને નાણાં વિભાગના 28/3/2016ના ઠરાવથી નિયત થયેલ બોલીઓ અને શરતો અનુસાર કરવાની રહેશે. સીધી ભરતીથી નિમણૂક કરનાર ઉમેદવારોને નિયમિત નિમણૂક મળ્યા બાદ નાણાં વિભાગ તારીખ 18/3/2005ના ઠરાવના અનુસાર નવવર્ધિત પેન્શન યોજના એટલે કે NPS ખોલી આપવામાં આવશે. 1/4/2005 પછી દાખલ કરવામાં આવેલી જગ્યાઓની મુદત અને સેવાઓ આજ નવી જગ્યાની મંજૂર કરેલ જે તે નાણાકીય વર્ષ અંત સુધી ચાલુ આપવામાં આવશે. ત્યારબાદ જગ્યાઓ વખત ચાલુ રાખવાની થાય તો વિભાગે જગ્યાઓ લંબાવવાની દરખાસ્ત મુદત પૂરી થયા પહેલાંના 1 માસ અગાઉ નાણાકીય સલાહકારશ્રીને રજૂ કરવાની રહેશે. સીધી ભરતીના ફાળાની નવી ઊભી કરેલ જગ્યાઓની સેવાઓ કરાર આધારિત આઉટસોર્સથી લેવાની જરૂરિયાતના સંજોગોમાં અચૂક નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે. વાત કરીશું મિત્રો નાણાકીય ઔચિત્યની તો પ્રસ્તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધીન ચાલુ અને નાણાકીય વર્ષમાં પર્યાપ્ત અંદાજપત્રીય જોગવાઈ કરવાની લેવાની રહેશે. આ અંગેનું ખર્ચ રાજ્ય સરકારના સ્થાયી અને વખત લાગુ થતા પરિપત્રોને લાગુ પડશે. આ મંજૂરી અંગે કરવાના થતા ખર્ચ નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતોનો અમલ કરવાનો રહેશે. આ મંજૂરી અન્વયે ફાળવેલ ગ્રાન્ટ અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ યોજના હેઠળ કરવામાં આવેલ શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને સદર બજેટની વિગતો નીચે મુજબ છે. સદર બજેટ જે છે તે મિત્રો 22-36 પોષણ,
પેટા સદર છે 80 જનરલ, ગૌણ સદર છે દિશા અને વહીવટ, પેટા સદર છે 7 જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશન ઝોનલ ઓફિસના પગાર ભથ્થા 100% રાજ્ય. આ ઠરાવ વિભાગની સરકાર પ્રમાણેની ફાઇલ 28/3/2025ની નોંધથી બહાર પાડવામાં આવેલ છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.